નમસ્કાર, મારું નામ હાર્દિક મકવાણા. હું લોકભારતી સંસ્થામાં લોકસેવામાં 2019 બેચનો વિદ્યાર્થી છું. હાલમાં લોકભારતી ગૌશાળા વિભાગમાં કાર્યરત છું. લોકભારતી ગૌશાળાની સ્થાપના 1953માં થઈ હતી. શરૂઆતમાં ગૌશાળા હાલમાં ગામમાં જ્યાં ડાક બંગલો છે ત્યાં હતી. ત્યારબાદ અહીંયા જ્યારે વ્યવસ્થા થઈ સંસ્થામાં, ત્યારે સંસ્થામાં ગૌશાળા શરૂ કરવામાં આવી. હાલમાં અત્યારે આપણી પાસે ગૌશાળામાં 2 પ્રકારની ગાયોની બ્રીડ છે. એક છે ગીર, અહીંયા સ્થાનિક, અને બીજી છે કાંકરેજ. તો આપણી પાસે ટોટલ અત્યારે 115 જેટલા પશુધન છે. એમાંથી 30 દૂધણી ગાયો છે, એમાંથી 5 કાંકરેજ ગાયો છે, બાકીની 25 છે એ ગીર ગાયો છે. અને હાલમાં અત્યારે આપણું દૂધનું દૈનિક ઉત્પાદન 135 લીટર જેવું છે. હાલમાં આપણી ગૌશાળામાં વિવિધ પ્રકારના યુનિટો કાર્યરત છે. તો એમાં ગીર કાંકરેજ પ્રોજેક્ટ છે કે જેમાં કાંકરેજ ગાયો અને ગીર ગાયોનું ફીડિંગ કમ્પેરિઝન કરી અને ડેટા કલેક્શન કરવા માટેનો એક પ્રોજેક્ટ છે. તો તેમાં આપણે કચ્છમાંથી કાંકરેજ ગાયો ખરીદીને લાવ્યા છે, અને હાલમાં આપણી પાસે જે ગીર હતી તો ગીર ગાયો તેમાંથી લેવામાં આવી છે. તો ટોટલ 30 ગાયોનો આખો શેડ છે. પછી છે પ્રોસેસિંગ યુનિટ, તો કે જેમાંથી દૂધમાંથી અલગ અલગ વાનગીઓ બનાવવા માટે કેન્ડી છે, ઘી છે, આઈસ્ક્રીમ છે, માવો છે. તો દૂધમાંથી અને ગૌમૂત્ર ગોબરમાંથી જે કંઈ પ્રોસેસિંગ થાય છે તો એના માટેનું એ યુનિટ છે. પછી આવે છે ઈબીસી યુનિટ, કે જે ઇફેક્ટિવ બાયો કમ્પોસ્ટ કે જૈવિક પ્રવાહી ખાતર માટેનું યુનિટ છે. જેમાં છાણ, ગૌમૂત્ર, છાશ, કિચન વેસ્ટ બધું એડ કરી અને પ્રવાહી સ્વરૂપમાં આપણને ખાતર મળે છે, જે આપણે આપણા ચારા ફાર્મમાં વાપરીએ છીએ. અને ઉપરાંત એમાંથી ગેસ પણ મળે છે, જે આપણે પ્રોસેસિંગ યુનિટમાં વિવિધ વાનગીઓ બનાવવામાં વપરાય છે. ત્યારબાદ આપણી પાસે હાલમાં 85 ક્યુબિક મીટરનો બાયોગેસ પ્લાન્ટ છે, જેમાં આપણી ગૌશાળાનું આખા દિવસનું છાણ પ્લસ કિચન વેસ્ટ નાખી અને જે એમાંથી ગેસ તૈયાર થાય છે એ ગેસ પણ આપણે પ્રોસેસિંગ યુનિટમાં એનું કનેક્શન આપેલું છે, જેમાંથી આપણે એનો ઉપયોગ થઈ રહ્યો છે. એ ઉપરાંત સાયલો પીટ છે ગૌશાળામાં, કે સાયલેજ ભરવા માટે જ્યારે આપણે ચોમાસાની સિઝનમાં લીલોચારો વધારે હોય છે ત્યારે સૂકવવાની કોઈ શક્યતા હોતી નથી. એ સમયે આપણે લીલાચારાને સાયલેજમાં ભરીએ છીએ, સાયલો પીટમાં. અને સાથે સાથે સાયલો બેગ પેકિંગ મશીન પણ છે, કે જે વેચાણ માટે આપણે બેગો પણ બનાવી શકીએ એમાં. પછી આવે છે આપણે પ્રાકૃતિક કૃષિ સંસાધન યુનિટ છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના વિષયના ભાગરૂપે પ્રેક્ટિકલ સ્વરૂપે, પ્રોજેક્ટ વર્ક સ્વરૂપે પ્રાકૃતિક કૃષિને લગતી ખાતરો છે, દવાઓ છે, જૈવિક પ્રવાહીઓ છે તે ત્યાં બનાવે છે. જેમાં વર્મી કમ્પોસ્ટ છે, અઝોલા છે, પછી જીવામૃત છે, બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર. તો એ બધી જ વિવિધ પ્રકારની બનાવટો છે સજીવ ખેતીને લગતી, તો ત્યાં વિદ્યાર્થીઓ સાથે રહીને શીખે છે. આ ઉપરાંત ગૌશાળામાં દૂધઘર છે, દોહનાલય છે, વિવિધ પશુઓના અલગ અલગ ઉંમર પ્રમાણેના વાડા છે, પશુપાલન વિષયના ખાસ વિષયનો ક્લાસરૂમ પણ અહીંયા જ છે. જે લોકો વિવિધ પ્રકારની એમના જે પ્રોજેક્ટ વર્ક હોય છે અથવા તો પ્રેક્ટિકલ હોય છે તો તે અહીંયા ક્લાસરૂમની સાથે સાથે પ્રેક્ટિકલ વર્ક પણ કરે છે ગૌશાળામાં. તો આટલા ગૌશાળાના યુનિટ છે. આ ઉપરાંત ગૌશાળાની 60 વીઘાની ચારા ખેતી છે, જેમાં દરેક ત્રણેય સિઝન, ચોમાસું, ઉનાળો અને શિયાળો પ્રમાણે વિવિધ ઘાસચારાના પાકો લેવામાં આવતા હોય છે. હાલમાં શિયાળાની સિઝનમાં આપણે જુવાર, પછી મકાઈ છે, નેપિયર ઘાસ છે, ઘઉંનો પાક પણ છે, અને રચકાનો પાક કરેલો છે. આ ઉપરાંત ગાયોને ખવડાવવા માટે સરગવો અને શેતુરનો પાક પણ થઈ રહ્યો છે, જે ગાયોના ખોરાકમાં વધારે સરળતા, આરોગ્યની દ્રષ્ટિએ તે સારું છે. હવે આપણે ગૌશાળાની દૈનિક દિનચર્યા છે એના ઉપર થોડી નજર નાખીએ. તો અહીંયા સવારમાં 5:30 5 વાગે ગાયોનું દોહનનું કામ શરૂ થાય છે. તો તેમાં ગોવાળની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ દોહનના કાર્યોમાં જોડાતા હોય છે સવાર સાંજ. તો તે દરેક વિભાગમાંથી વિદ્યાર્થીઓ જેને શોખ હોય, રસ હોય, અહીંયા આવે અને એમને ગાયો દોહે અને એનું વળતર મળે. જે ગાયો જેટલી આખા મહિના દરમિયાન દોહે તો એને એનું વળતર મળે, તો એના અભ્યાસમાં એ પૈસા એમને ખર્ચ કરી શકે એના માટે થઈને. તો સવારમાં દૂધ દોહનનું કામ થતું હોય છે. ત્યાં એ જ સમયે સાથે સાથે દરેક ગાયનું દૂધ રેકોર્ડિંગનું પણ કામ શરૂ થતું હોય છે, કે કઈ ગાયે કેટલું દૂધ કાઢ્યું સવાર સાંજ, તો એનું નોંધ થતી હોય છે બધી. દૂધ વિતરણનું કામ થતું હોય છે. વિદ્યાર્થીઓ પોતાના રસોડે દૂધ લઈ જાય, સ્ટાફમાં વિતરણ થાય. તો એ સવારની દૈનિક દિનચર્યામાં પહેલો આવે છે. પછી ધીમે ધીમે આખું દૈનિક દિનચર્યા શરૂ થાય છે. તો એમાં સવારમાં નિરણનું કામ હોય છે, ચાફ કટરનું નિરણ કાપવાનું હોય, દરેક વાડાની સાફ સફાઈ હોય છે, ખાણદાણ પલાળવું હોય છે. પછી જે કાંઈ વધેલું સવારમાં દૂધ હોય
તો એને પ્રોસેસિંગમાં કેન્ડી બનાવી અથવા તો છાશ બનાવી, તો એ બધું દિનચર્યા ત્યારબાદ થતી હોય છે, સાફ સફાઈનું કામ ને એ બધું. પછી બપોર પછીના સમયમાં ગાયોને 3 વાગે આપણે દરેક ગાયોને ખાણ આપવામાં આવે. દૂધની ગાયો હોય તો તેને દોહનાલયમાં લાવી અને ત્યાં ખાણદાણ આપવામાં આવે. એ દરમિયાન જે કોઈ ગાયો હોય જે ગરમીમાં આવી હોય તો એને બીજદાન કરવામાં ત્યાં આવે છે. અને કોઈ પણ સારવાર હોય, કોઈ ગાય હોય છે, નાની વાછડી હોય છે, એની કોઈ ટ્રીટમેન્ટ હોય તો તે પણ તે દરમિયાન થતી હોય છે. અને ત્યારબાદ સાંજનું દોહન જે હોય છે સવારની જેમ એ પણ થતું હોય છે. એમાં પણ વિદ્યાર્થીઓ જોડાતા હોય છે, દરેક વિભાગના જેમને રસ હોય, પશુપાલન વિષય હોય તો એ પણ અહીંયા આવીને દોહન કાર્ય કરતા હોય છે. તો સાંજનું દૂધ વિતરણ થાય, સવારની જેમ જ તે કે પશુ દોહન થાય પછી બધાનું રેકોર્ડ કરવામાં આવે અને રસોડે દૂધ જાય અને સ્ટાફમાં પણ દૂધ જતું હોય છે. તો આ રીતનું આખું એક સામાન્ય દૈનિક દિનચર્યા છે આપણી ગૌશાળાની. નમસ્કાર મિત્રો, હું કુણાલ ગાલા, લોકભારતી સણોસરાનો 2003ની બેચનો વિદ્યાર્થી. મેં અહીંયા 2003માં પશુપાલન વિષય સાથે મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. મને જે અહીંયાની ઇતિહાસની જાણકારી છે ત્યાં મુજબ જ્યારે નાના દાદાએ ગ્રામ વિદ્યાપીઠ સ્થાપના કરીને અહીંયા પશુપાલન ગૌશાળા પોતાની રાખવાની ચાલુ કરી, એના 2 ઉદ્દેશ્ય હતા કે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ લઈ શકે અને અહીંયા કેળવણીમાં ગાય પાલન પણ આવી શકે અને પછી પશુપાલન વિષય પણ અહીંયા આવ્યો. ત્યારે નાના દાદાએ બહુ જ એક ઉત્તમ કાર્ય કરેલું કે રતિભાઈ અંધારિયા કરીને લોકભારતીના પૂર્વ કાર્યકર હતા, એમણે ડેનમાર્ક મોકલાવેલા અને ડેનમાર્કથી પછી એમણે ગૌશાળાની ડિઝાઇન અને બધું લઈને આવ્યા હતા અને અહીંયા ગૌશાળાની સ્થાપના કરી. જે કંઈ અહીંયાની જૂની ગૌશાળાનું સ્થાપનામાં ભાગ છે એમાં રતિભાઈ અંધારિયાએ જે ડેનમાર્કમાં જોયું હતું એનો ઘણો બધો ભાગ છે, પણ એમણે આંધળું સ્વીકાર નહોતો કર્યો. એમણે ભારતીય કન્ડિશનમાં આવી શકે એવી રીતે એમણે પછી ડિઝાઇન કરી હતી. અહીંયા અમે જે પશુપાલન શીખ્યા એ ગાળા દરમિયાન આજની તારીખે આપણે લોકભારતીને કમ્પેર કરીએ તો લોકભારતી પાસે 60 વર્ષ જૂનો ગીર ગાયનો વેલો છે. વચ્ચે લોકભારતીએ ક્રોસ બ્રિડિંગ ઉપર પ્રયોગો કર્યા, એના પછી પાછો ગીર ગાય ઉપર અત્યારે લોકભારતી કામ કરી રહી છે અને હવે કાંકરેજ ગાયનું પણ એક કામ લોકભારતીએ શરૂ કર્યું છે. અહીંયા અમે લોકભારતીમાં વિદ્યાર્થીઓને ગોબર ગૌમૂત્રમાંથી બનતા જુદા જુદા પ્રોડક્ટ, જેમાં ખાતરની વિશેષ તાલીમ કરીએ છીએ અને કરાવીએ છીએ. અમારી પાસે ટોટલ ગૌશાળા માટે ખેતી માટે 60 વીઘા જમીન છે અને 10 વીઘામાં ગૌશાળા અમારી ફેલાયેલી છે. એમ કરીને 70 વીઘા જમીન અમારી પાસે છે ને 125 પશુઓ છે. અત્યારે હાલ અહીંયા અમે ગોબરશાળા પણ ચાલુ કરી છે, જેમાં અમે વિદ્યાર્થીઓને ગોબર ગૌમૂત્રમાંથી બનતા ખાતરો, વિવિધ પ્રકારના બીજી આઈટમો પણ શીખવીએ છીએ. અહીંયા ચારા ખેતીમાં ચારા ખેતી વિશેના વિવિધ પ્રયોગો, જેમાં અનાજ વર્ગના ચારા, ઘાસચારા અને ટ્રી ફોડર જેને કહેવાય અને કઠોળ વર્ગના ચારા, એમાંથી સાઇલેજ મેકિંગ, હે મેકિંગ, ડાયરેક્ટ ચારો આપવો, પશુના ખાણદાણમાં વિશેષતઃ હેવી ન્યુટ્રિટિવ ચારા ઉગાડી અને એ આપીને પશુના ખાણદાણમાં બચત કરી શકીએ, એની પણ એક બહુ સારી તાલીમ અહીંયા વિદ્યાર્થીઓને મળી રહી છે અને એના ડેમોન્સ્ટ્રેશન પ્લોટ પણ ઊભા કરવાના પ્રયત્નો અત્યારે ચાલુ છે. દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે હતી. આ વર્ષે ઘણા વરસાદના કારણે થોડી ઘણી એવી થઈ છે કે એ પ્લોટ અમારા તૈયાર થઈ જાત પણ ડેમેજ થયા છે, જેને હવે રિવાઈવ કરવાનું ચાલુ છે. અસ્તુ.